નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે સરસ મજાની વાર્તા લઈને આવ્યા છીએ, તો એકવાર ચોક્કસ સાંભળજો, તમને પણ મજા આવશે। અને મિત્રો, એક લાઈક તો કરી જ દે, અમને વાર્તા લાવવામાં આનંદ મળતો રહે। તો ચાલો શરૂ કરીએ। શાંતિલાલ આજ સવારથી જ ચિંતાગ્રસ્ત હતા। તેમના ધર્મપત્ની અરુણાબેનના ધ્યાનમાં આવી ગયું હતું। રોજ સવારના નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરી 8 વાગ્યે ટેબલ પર હાજર થનારા શાંતિલાલ આજે 15 મિનિટ મોડા આવ્યા હતા। ચા સાથે નાસ્તો ફરજિયાત તેમને જોઈએ જ। તેમણે પણ આજે માત્ર ચાથી જ પતાવી દીધું। પહેલી વાર પોતાના શોરૂમે જવા ધીમે ધીમે ડગલા માંડતા જોઈ અરુણાબેનથી ના રહેવાયું। તેમણે પૂછી જ લીધું, શું થયું છે, કઈ ચિંતા છે? શાંતિલાલે વાત ઉડાવતા કહ્યું, અરે ના ના, કંઈ જ નથી। મયંક રાતે મોડો આવ્યો હતો, અરુણાબેને જવાબ આપતા કહ્યું, ના, એ તો રોજના સમય પર જ ઘરે આવ્યો હતો, પણ કેમ તમે તેના વિશે પૂછો છો? શાંતિલાલના મનને સમાધાન મળ્યું કે મયંકે ઘરમાં કોઈને જાણ નથી કરી। શાંતિલાલ હસવા લાગ્યા, અરે હું મારા દીકરા વિશે પૂછી પણ ના શકું, એ તો અમસ્તા જ, તમે નકામી ચિંતા કરો છો। હવે હું જાઉં, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હસતા હસતા અરુણાબહેને કહ્યું, અને શાંતિલાલ પોતાના શોરૂમ પર જવા નીકળ્યા। અરુણાબેનને જય શ્રી કૃષ્ણ કહી શાંતિલાલ શોરૂમ પર જવા નીકળ્યા। આજે 30 વર્ષ પછી તેમને શોરૂમ જોવા માટે મન નહોતું થતું। આખા રસ્તે માત્ર આટલા વર્ષની મહેનત અને ઈમાનદારીનું સરવૈયું કાઢતા જતા હતા। શાંતિલાલ ન તો વધારે ધનિક હતા કે ન તો વધારે ગરીબ હતા, પણ પોતાના પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે સમક્ષ હતા। તેમની વ્યવહાર કુશળતા અને ઉદારતાને લીધે તેમના સમાજમાં તેમની એક અલગ ઓળખ હતી। શાંતિલાલ તેમના નામની જેમ શાંત અને સાદગીપ્રિય સજ્જન હતા, અને તેમના પત્ની અરુણાબેન એક આદર્શ ગૃહિણી હતા। તેમના એક દીકરા મયંક અને એક દીકરી શ્રીલતાને સારું શિક્ષણ અને સંસ્કાર આપી ઉછેર્યા હતા। થોડા મહિનાઓ પહેલા દીકરા અને દીકરીના લગ્નનો પ્રસંગ ગોઠવાયો હતો। દીકરા મયંકે પણ પોતાના પિતા સાથે જ ગવર્મેન્ટના વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, જે શાંતિલાલે વધાવી લીધો હતો। આમ શાંતિલાલનું નાનું પણ સુખી સંપન્ન કુટુંબ હતું। તેમના દીકરાના લગ્ન પ્રસંગે તો સમાજના નાના મોટા સૌ આગેવાનોએ હાજરી આપી હતી, તેમજ પોતાના ગાર્મેન્ટ બિઝનેસમાં આટલા વર્ષોમાં એક પણ ફરિયાદ કે ભૂલ થઈ નહોતી, તો આ વખતે કેમ ચૂકી ગયા? આ જ બાબતે શાંતિલાલને વિચાર કરતા મૂકી દીધા હતા। તેમના માટે આ કલંક અસહ્ય હતું। મયંકને પણ આ વાત આશ્ચર્યજનક લાગતી હતી। શાંતિલાલને મનતે ભલા અને તેમનું કામ ભલવું આટલા સમયમાં ક્યારેય નીતિ નિયમ વિરુદ્ધ ગયા ન હતા। કેટલાક લોભામણા લોકો તેમને વેપારમાં નફો વધારવા માટે ગેરમાર્ગો બતાવતા, પણ શાંતિલાલ માને તે બીજા, તેઓ ભગવાન પાસે આ સમસ્યામાંથી ઉગારે તેવી પ્રાર્થના કરતા જતા હતા। ત્યાં જ રસ્તા વચ્ચેના ટોળાના શોર બકોરને લીધે
તેઓ વિચાર વંટોળમાંથી બહાર આવ્યા. તેમને ભાન થયું કે તેઓ હજી ગાડી ચલાવી રહ્યા છે. ટોળાને લીધે રસ્તો રોકાયેલો હોવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. 4-5 માણસો 15 વર્ષની આસપાસના એક ગરીબ મજૂરના છોકરાને મારી રહ્યા હતા. અન્ય લોકો ફિલ્મી દ્રશ્ય ભજવાતું હોય તેમ મૂક બની જોતા હતા. ત્યાં શાંતિલાલ પોતાની ગાડી બાજુમાં રાખી ટોળામાં સામેલ થયા. શું થયું પૂછતા એક માણસે જવાબ આપ્યો, આ છોકરો રોડ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે છાપા વહેંચે છે, પરંતુ આજે એક સ્કૂટર સવાર વૃદ્ધ ટ્રાફિક સિગ્નલ ખુલતા પોતાનું સ્કૂટર ચલાવી જતા હતા. ત્યાં દોડતો વચ્ચે આવી ગયો અને તે વૃદ્ધ આને બચાવવા જતા તેમનું બેલેન્સ ના રહેતા પડી ગયા અને ડિવાઈડર સાથે અથડાયા. બિચારાને સારું એવું વાગ્યું છે. હોસ્પિટલ લઈ ગયા છે અને બધા આનો વાંક માની મારી રહ્યા છે. પોલીસને પણ જાણ કરી છે. આ છોકરો વાહનો વચ્ચે રોજ આવી રીતે દોડાદોડ કરતા હોય છે અને ટ્રાફિકમાં લોકોને હેરાન કરે છે. શાંતિલાલથી ના રહેવાયું. તે વચ્ચે પડ્યા અને ઊભા રહોની બૂમો પાડવા લાગ્યા. બધા તેમની સામે અચરજથી જોવા લાગ્યા. આ છોકરો અચાનક વચ્ચે આવી જતા અકસ્માત થયો છે. તેણે જાણી જોઈને તો નુકસાન નથી પહોંચાડ્યું. ટોળામાંથી એક માણસ બોલ્યો, શું કાકા, કશી ખબર ના હોય ને આવા મામલામાં પડોશો? આ ઘટના બની ત્યારે તમે અહીં હાજર હતા. તમને ખબર છે ત્યારે શું બન્યું હતું? અમે તો રોજ આના પરાક્રમ જોઈએ છીએ. અહીં ઊભા બધાએ નજરો નજર જોયું છે કે આ છોકરાનો જ વાંક છે. બિચારા દાદાને ખૂબ ઈજાઓ પહોંચી છે. શાંતિલાલે કહ્યું, તમારી વાત સાચી, બસ પણ અત્યારે તો તમે આને આવી રીતે મારી વાંકમાં આવો છો. ત્યાં જ પોલીસની વાન આવીને ઊભી રહી. ત્યાં પોલીસની ગાડી આવીને ઊભી રહી છે. શું મામલો છે? કોઈ પણ એક વ્યક્તિ આવીને મને વિગત જણાવો. કોન્સ્ટેબલ રાઠોડ, આ છોકરાને ઊભો કરી પૂછપરછ કરો. તમે બધા અહીંયા શું ઊભા છો? ખોટી ધમાલ ન કરો. શાંતિ જાળવો. કાયદો પોતાના હાથમાં લેવાની કોશિશ ના કરશો. ટોળામાંથી એક વ્યક્તિએ આગળ આવી પોલીસ ઇન્સ્પેક્ટર રાવતને બધી વાત કહી. ઇન્સ્પેક્ટર રાવત બધી જાણકારી મેળવ્યા બાદ છોકરા પાછે ગયા. બાળક ધ્રુસકે રડતો હતો અને ધ્રુજી રહ્યો હતો. બિચારો માર ખાવાને લીધે માંડ ઊભો થયો. પોલીસ ઇન્સ્પેક્ટરે પૂછ્યું, સાચું બોલજે, શું કર્યું છે તે? કશું બોલી ના શક્યો. બસ ડરને કારણે હાથ જોડીને ઊભો રડતો હતો. સાહેબ, આ છોકરાથી ભૂલમાં તે વૃદ્ધ જતા હતા ત્યારે તેમના સ્કૂટર વચ્ચે આવી ગયો અને અકસ્માત સર્જાયો છે. તેને તમે જવા દો. આને પણ સારવારની જરૂર છે. તેની હાલત તો જુઓ. તેને પણ ઈજા પહોંચી લાગે છે અને ઉપરથી આ લોકોએ માર્યો છે. શાંતિલાલે ઇન્સ્પેક્ટર રાવતને વિનવણી કરી. તમે કોણ છો? અમને અમારું કામ કરવા દો. ઇન્સ્પેક્ટર કહી રહ્યા હતા. ત્યાં તે મજૂર છોકરાની માં નજીકમાં કામ કરતી હશે. ત્યાંથી દોડતી આવી. શું થયું? 1000 વાર ભોલું, તને ના પાડી છે. રોડ પર છાપા વેચવાના જતો. કહેતા ભોલુની આવી હાલત જોઈ તેની માની આંખોમાં પાણી આવી ગયું. તમે કોણ? ઇન્સ્પેક્ટર રાવતે પૂછ્યું. ભોલુની માં એ જવાબ આપતા કહ્યું, આ મારો દીકરો છે. તેના લીધે કોઈને હેરાનગતિ થઈ હોય તો હું માફી માંગુ છું. હું અહીં બાજુની શેરીમાં શાક વેચું છું અને અમે ગરીબ માણસો છીએ. ભોલુને માફ કરી દો. તમારા દીકરાને લીધે એક વૃદ્ધનો અકસ્માત થયો છે.
અને તેને હોસ્પિટલ લઈ ગયા છે. બધા આને દોષી માને છે. નાનો છે એટલે કદાચ વધુ કાર્યવાહી ના થાય, પણ તે વૃદ્ધના સગા વહાલા આવીને રિપોર્ટ લખાવશે તો તમારે વળતર આપવું પડશે. અમે કદાચ માફ કરી દે, પણ અકસ્માત થયો છે એટલે અમારે ફરજના ભાગરૂપે કાર્યવાહી કરવી પડશે. તેથી અમારે ભોલુને સારવાર કરાવી પોલીસ સ્ટેશન લઈ જવો પડશે. શાંતિલાલ વચ્ચે પડતા ફરી ઇન્સ્પેક્ટરને વિનવણી કરતા કહ્યું, સાહેબ, આમને જવા દ્યો. તેમના પરિવારવાળા જે વળતર માગશે તે હું આપવા તૈયાર છું. આમને જવા દ્યો. સૌ શાંતિલાલ સામે જોઈ રહ્યા. સૌ શાંતિલાલ સામે આશ્ચર્યથી જોઈ રહ્યા કે આ માણસને ન કશી લેવા દેવા શું કામ પોણો જણમાં પડતા હશે. શાંતિલાલે ઇન્સ્પેક્ટર રાવતને ખૂબ આજીજી કરી. જુઓ, મારે પહેલા તે વૃદ્ધ વ્યક્તિનું નિવેદન લેવું પડશે, પછી આગળની કાર્યવાહી થશે. એટલે અમારો સમય બરબાદ ના કરો. કોન્સ્ટેબલ રાઠોડ, આ ભોલું અને તેની માતાને પોલીસ સ્ટેશન લઈ જાઓ. હું હોસ્પિટલેથી નિવેદન લઈને આવું છું. આમ ટોળું વિખરાયું, પણ શાંતિલાલ પોતાની ગાડી લઈને હોસ્પિટલ પહોંચી ગયા. શાંતિલાલ હોસ્પિટલમાં પૂછતા પૂછતા એ વૃદ્ધ જ્યાં એડમિટ થયા હતા ત્યાં સુધી પહોંચી ગયા અને ઇન્સ્પેક્ટર રાવત તેમનું સ્ટેટમેન્ટ લઈ રહ્યા હતા. ત્યાં તેના પરિવારના લોકો પણ હાજર હતા. ઇન્સ્પેક્ટર સાહેબ, તેમાં તે કિશોરનો કશો વાંક ના હતો. તે તો તેના રસ્તે જ જતો હતો. મારી ઉંમર થઈ હોવાથી ગાડી ચલાવતી વખતે બેલેન્સ નથી રહેતું. ભગવાનની દયાથી બચી ગયો અને અત્યારે સારવાર ચાલુ હોવાથી તબિયત સુધાર પર છે. હવેથી ધ્યાન રાખીશ. પણ પપ્પા, તેના લીધે તમને આટલું વાગ્યું છે. જો તમને કશું થઈ ગયું હોત તો? ના ઇન્સ્પેક્ટર સાહેબ, તમે કશી કાર્યવાહી કરો કે ન કરો, પણ વળતર તો તેના પરિવાર પાસેથી અમે લઈશું. તે વૃદ્ધના દીકરાએ ગુસ્સા સાથે કહ્યું, પણ દીકરા, તે ગરીબ પાસેથી આપણે શું વળતર લઈશું? ત્યાં જ શાંતિલાલ રૂમમાં પ્રવેશતા બોલ્યા, બોલો, તમારે કેટલું વળતર જોઈએ છે? તમે અમારો પીછો કરતા કરતા અહીં સુધી પહોંચી ગયા એમને? પોલીસની વર્દી પર વિશ્વાસ નથી? નાના સાહેબ, પણ મારી એક વાત માની લ્યો. તેના વતી આ લોકો જે કહે તે હું વળતર આપવા તૈયાર છું. તમે કોણ? આ મેટરમાં વચ્ચે શું કામ પડો છો? જેને ગુનો કર્યો છે તેને જ સજા આપવા દ્યો ને. વૃદ્ધના દીકરાએ વચ્ચે વાત અટકાવતા કહ્યું, પણ જેને ગુનો કર્યો જ નથી તેને સજા આપીને તમે શું મેળવશો? તેને પણ ઈજાઓ પહોંચી છે તો તમારે પણ તેને વળતર આપવું જોઈએ. શાંતિલાલે વળતો પ્રહાર કર્યો. હા બેટા, આ ભાઈ સાચું કહે છે. છોડને એ વાતને. મારા પપ્પાએ મેં કહ્યું ને, આ વાત હવે અહીં જ પૂરી. ઇન્સ્પેક્ટર સાહેબ, મારે વળતર પણ જોતું નથી. ઇન્સ્પેક્ટર રાવતને પણ લાગ્યું કે ભોલું નિર્દોષ છે. વૃદ્ધ પણ તેને માફ કરી દીધો. શાંતિલાલ પણ આ વાત સાંભળી ચાલતા થયા. આ બાજુ શાંતિલાલ હોસ્પિટલની બહાર પહોંચ્યા. ત્યાં ઇન્સ્પેક્ટર રાવતે આવીને કહ્યું, તમારી જેવા પરોપકારી માણસો બહુ ઓછા જોવા મળે છે. તેના લીધે અમારું કામ પણ ઓછું થઈ જાય છે. સાહેબ, કોઈ નિર્દોષને સજા મળતી હોય તો તેનો બચાવ કરવો પણ એક માનવ ધર્મ છે. અને શાંતિલાલનો આભાર માની ઇન્સ્પેક્ટર રાવત પોલીસ સ્ટેશન જવા રવાના થયા. આ બાજુ ઇન્સ્પેક્ટર રાવત પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં જ ભોલીની માં તેમની સામે આવી વિનવણી કરવા લાગ્યા. સાહેબ, મારા ભોલુએ કંઈ નથી કર્યું. તેને માફ કરી દ્યો. હા હા, તમે લોકો જઈ શકો છો.
તે વૃદ્ધે તેને માફ કરી દીધો છે. પણ હવેથી ધ્યાન રાખજો. આભાર સાહેબ. આભાર મારો નહીં, પણ શાંતિલાલ જેવા પરોપકારી માણસનો આભાર માનો. તમારા વતી વૃદ્ધના પરિવારને ઘણું સમજાવ્યા. અરે, તે તો ભોલું માટે વળતર માગતા હતા. સાચું કહ્યું સાહેબ. અમારી જેવા લોકોની મદદે તો ભગવાન જ આવે. અમારી જેવા માણસો તો તેમનો આભાર આશીર્વાદ આપીને જ વ્યક્ત કરી શકે છે. જેવી રીતે તેમણે અમારી મદદ કરી છે, તેવી રીતે જ્યારે તેઓ કોઈ મુસીબતમાં ફસાઈ જાય ત્યારે ખુદ ઈશ્વર તેમની મદદ તે આવે. તેવા એક માના આશીર્વાદ છે. આ બાજુ શાંતિલાલ શોરૂમ પહોંચ્યા. ત્યાં મયંક તેમની રાહ જોઈ રહ્યો હતો. પપ્પા, તમે ક્યાં હતા? હું ક્યારનોય રાહ જોઉં છું. શું થયું? તમારી તબિયત તો સારી છે ને? પ્રશ્નોની વણઝાર પછી શાંતિલાલે સમગ્ર ઘટના કહી સંભળાવી. મયંકને આ વાત સાંભળી તેના પિતા પ્રત્યેનો આદર વધી ગયો. શોરૂમ પર આવ્યા બાદ શાંતિલાલને ફરી તેમની સમસ્યા યાદ આવી ગઈ. પપ્પા, હવે આ ઓર્ડરનું શું કરીશું? નથી આપણે તેને સ્વીકારી શકતા કે નથી પાછું આપી શકતા. પોલીસમાં જાણ કરીએ તો? હા બેટા, હું તે વિશે વિચારું છું. પણ આટલા વર્ષોમાં ક્યારેય આપણે આવા પ્રશ્નોમાં અટવાયા નથી. આપણા માટે આ પ્રોસિજર બહુ લાંબી થશે અને વાંક કદાચ આપણો જ ગણાશે. પણ પપ્પા, સત્ય તો સામે આવશે ને? આપણે સાચા છીએ તો ડરવું શા માટે જોઈએ? હા, સત્ય સામે આવશે, જરૂર આવશે. શાંતિલાલ વિશ્વાસ સાથે બોલ્યા. શાંતિલાલે સામે સમગ્ર ઘટના આંખ સામે તરી આવી. પોતાની સૂઝને કુનેહને હોવા છતાં 5-6 વેપારી સિવાય અન્ય લોકો સાથે વેપાર કરવાનું વિચાર્યું જ ન હતું. પણ કહેવત છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અહીં સાર્થક થઈ. આટલા વર્ષોમાં પહેલીવાર અજાણ્યા લોકો સાથે સોદો કર્યો હતો. તે લોકો ચોરીનો માલ શાંતિલાલને સોંપી પેમેન્ટ લઈ ફરાર થઈ ગયા હતા. ઓર્ડર કંઈ નાનો ના હતો અને પેપર વર્ક પણ વિશ્વસનીય થયું હતું. છતાં ભરમાઈ ગયા હતા. કારણ એક જ હતું કે અત્યાર સુધી જે બ્રાન્ડ પર વધારે વેપાર કરતા હતા તેનો જ માલ હતો, પણ તે ડુપ્લિકેટ હતો. માત્ર નામ તેનું હતું. પાર્ટી સાથે સોદો તો થયો જ હતો. તેથી પોલીસમાં જાણ કરે તો પણ દોષિત તો શાંતિલાલ જ ગણાય. ઉપરાંત આખા વેપારી વર્ગમાં આ વાત વાયુ વેગે ફેલાઈ જાય અને સૌ શાંતિલાલની ઈમાનદારી પર પ્રશ્ન ઉઠાવે તે અલગ. અને કદાચ બધા એમ પણ માને તેઓ આ રીતે જ વ્યવહાર કરે છે. શાંતિલાલ માટે આ કલંક અસહ્ય હતું. છતાં ભગવાન પર શ્રદ્ધા રાખતા કે એક દિવસ સત્ય જરૂર સામે આવશે. શાંતિલાલ વિચારે છે કે હું પુરાવા ભેગા કરું, ત્યારબાદ જ પોલીસમાં જાણ કરું, જેથી કાર્યવાહી લાંબી ના થાય. મયંક, આપણે તે પાર્ટી સાથે એકવાર વાત કરી લઈએ, બધી પૂછતાછ કરી લે અને મને આ સોદા વખતે કરેલ દરેક પેપર વર્ક પણ આપ. હું ફરીવાર નજર કરી લઉં. પણ પપ્પા, આપણે કેટલી વાર પ્રયત્ન કર્યા, તે લોકોના ફોન બંધ જ આવે છે. ચોર ચોરી કર્યા પછી હાથમાં આવે અને પેપર્સ જોઈને તમે શું કરશો? તેમાંથી તો કશું મળવાનું જ નથી અને આ માલ વધારે સમય સુધી ગોડાઉનમાં ના રાખી શકાય. ઉલટાનું આપણે ફસાઈશું. હવે શું કરીશું? શું મારી કંઈ મદદ જોઈએ છે? બાપ દીકરો ચિંતામાં લાગો છો. અરે રમણીકભાઈ, આવો આવો રમણીકભાઈ. એ શાંતિલાલનો જ્યાં શોરૂમ હતો ત્યાંથી થોડે દૂર તેમનો પણ શોરૂમ હતો. પોતાના કામ ધંધા સાથે અન્ય લોકોનું પણ ધ્યાન રાખવાનું, ખાસ કરીને શાંતિલાલનું.
કાયમ ખટપટ કરતા રહેતા, અહીંની વાત તહીં કરતા રહેવું તેમનું કામ. તેમનો વેપાર પણ સારો ચાલતો, પણ ઈમાનદારી અને પ્રમાણિકતાની ગેરહાજરીથી. હું ખોટું બોલતો પણ નથી ને ખોટું થવા પણ દેતો નથી. તમે બે હમણે થોડાક દિવસથી કશી ચિંતામાં લાગો છો. કંઈ નહીં કાકા, આ તો હમણેથી શોરૂમના 2-3 માણસો રજા પર છે, એટલે થોડું કામ વધી ગયું છે. પણ તમે અહીં અત્યારે શું કંઈ કામ હતું? મયંકને તેમની આ ઉલટ તપાસ ગમતી જ નહીં. લે શાંતિ, આ તારો દીકરો તો જો મને અહીં કામ વગર ઊભો પણ રહેવા દેતો નથી. તમારો જ શોરૂમ છે રમણીકભાઈ. આ તો અમસ્તા જ એ હસાવે છે એમ રમણીકભાઈએ ભવા ઊંચા કરતા બોલ્યા. થોડી વાર આજુબાજુ નજર ફેરવીને બોલ્યા, શાંતિ, તારા આ વખતનો ઓર્ડર તો ક્યારનો આવી ગયો છે. ગોડાઉનમાં જ સંતાડીને રાખવાનો છે કે શું? હસતા હસતા રમણીકભાઈ શાંતિલાલ સામે જોવા લાગ્યા. મયંક અને શાંતિલાલ એકબીજા સામે પ્રશ્નાર્થભરી નજરે જોઈ રહ્યા. હમણે કહ્યું ને એમ માણસો રજા પર છે, એટલે કહે તો મારે ત્યાં કામ કરતા 2-3 લોકોને મોકલું. કાકા, અમારે જરૂર નથી. તમારી મદદની જરૂર પડશે તો કહીશું. લે દીકરા, એ તો ત્યાં જ પોલીસ શોરૂમમાં દાખલ થઈ. પોલીસને શોરૂમમાં દાખલ થતા જોઈ શાંતિલાલ અને રમણીકભાઈ ઊભા થઈ ગયા. શોરૂમમાં આવેલા કસ્ટમરોનું પણ ધ્યાન તેમની તરફ ગયું. શોરૂમના દરવાજા પાસે આજુબાજુના શોરૂમ વાળા અને દુકાનદારો પણ એકઠા થઈ ગયા. શાંતિલાલ ઇન્સ્પેક્ટર સિંહાએ પૂછ્યું, હા બોલો સાહેબ. હું જ છું શાંતિલાલ. આજુબાજુ નજર ફેરવી ઇન્સ્પેક્ટર સિંહાએ કહ્યું, અમને એવું જાણવા મળ્યું છે કે તમે ચોરીનો માલ લે વેચ કરો છો. શાંતિલાલને મયંક એકબીજા સામે જોવા લાગ્યા કે પોલીસ સુધી આ ખબર કેવી રીતે પહોંચી. શું તે સાચું છે? સાહેબ, આમાં અર્ધ સત્ય છે. ચોરીનો ઓર્ડર મારી પાસે છે, પણ હું તેની લે વેચ કરતો નથી. હું તમને જાણ કરવાનો જ હતો. અમે ભરમાઈ ગયા હતા. અમારી સાથે છેતરપિંડી થઈ છે. તે લોકો અમારી પાસેથી પેમેન્ટ લઈ ફરાર થઈ ગયા છે. જાણ કરવાના જ હતા એમ. ક્યારે જ્યારે બધું સગે વગે થઈ જાય ત્યારે. નાના સર, એક તો અમારી મદદ કરવાને બદલે તમે અમને જ ગુનેગાર માનો છો. એવું જ હોય તો અમે સત્ય શું કામ કહીએ કે એ ચોરીનો ઓર્ડર છે? મયંકે વચ્ચે પડતા કહ્યું, એવું મેં ક્યારે કહ્યું કે તમે ગુનેગાર છો? તમે જ કહો છો. જો અમને તમે ગુનેગાર લાગતા હો તો સીધા અરેસ્ટ કરી જ લે. અમે પૂછતાછ કરીએ છીએ તેમાં સહકાર આપો, નહીતર અરેસ્ટ કરવા જ પડશે. હું ખોટું બોલતો પણ નથી ને ખોટું થવા પણ દેતો નથી. ઇન્સ્પેક્ટર સાહેબ, આ શાંતિ તો તેની ઈમાનદારી માટે અમારા આખા વેપારી વર્ગમાં ઓળખાય છે. તે આવું કરી જ ન શકે. તમે કોણ? હું રમણીક. આમની જેમ જ સામેની લાઈનમાં મારો શોરૂમ છે. તો શેઠ રમણીક, અમે એ જ જાણવા આવ્યા છીએ કે સાચું શું છે ને ખોટું શું છે. શાંતિલાલ, મને આ ડીલ વખતે થયેલા પેપર્સ બતાવો. મયંકે તે પેપર્સ ઇન્સ્પેક્ટર સિંહાને આપ્યા. આની એક કોપી અમને આપી દો અને કોન્સ્ટેબલ ગોડાઉનમાં જઈને તે ઓર્ડર ચેક કરો અને સીલ કરી પોલીસ સ્ટેશન લઈ જાઓ. મયંક તે કોન્સ્ટેબલને લઈ ગોડાઉન તરફ ગયો. તમે જેમની પાસેથી પેમેન્ટ લીધું ત્યારે કેટલા લોકો અહીં હાજર હતા? 3. હું અને તે કંપનીના 2 લોકો અહીં જ ઓર્ડર લીધો હતો. તો તમે શું જાણ્યું? નહીં, બસ ડાયરેક્ટ ઓર્ડર સ્વીકારી લીધો. તે ગાડી નંબર ચેક કર્યો હતો. સાહેબ, અમે વર્ષોથી જે કંપની આગળથી ઓર્ડર લઈએ છીએ તે નામનો જ ઓર્ડર હતો. એટલે હું અજાણ્યા લોકો સાથે વેપાર પણ કરતો નથી. મને પણ સમજાતું નથી
આ કેવી રીતે થયું અને અમને તે ગાડીનો નંબર શું હતો તેનો ખ્યાલ નથી, પણ સાહેબ મને તો લાગે છે આ કોઈ ઓળખીતો માણસ જ કરી શકે. કોઈને શું ખબર આ શાંતિ કોની સાથે વેપાર કરે છે. જો શાંતિલાલ, અમે કશા પુરાવા વગર તમારી ધરપકડ ના કરી શકીએ. અમને તો ખાલી બાતમી મળી છે, એટલે અત્યારે તો અમે પુરાવાઓ એકઠા કરીએ છીએ. જો આ બધા પુરાવો તમારી તરફ જ હશે તો અમારે તમને અરેસ્ટ કરવા પડશે અને આ તપાસ ચાલુ છે ત્યાં સુધી તમે આ શહેર નહીં છોડી શકો. ઇન્સ્પેક્ટર સિંહા પૂછપરછ કરી જતા રહ્યા. રમણીકભાઈ શાંતિલાલ પાસે જઈ ધીમા અવાજે બોલ્યા, શું તે પણ અમારી જેમ વેપાર કરવાનું ચાલુ કરી દીધું છે? શાંતિલાલે કશો જવાબ ના આપ્યો. રમણીકભાઈ કપટી હાસ્ય સાથે ત્યાંથી જતા રહ્યા. શોરૂમમાં રહેલા કસ્ટમર પણ ત્યાંથી જતા રહ્યા. શાંતિલાલ ખુરશીમાં ફસડાઈ ગયા. ત્યાં જ મયંક આવ્યો. પપ્પા પપ્પા, સંભાળીને, તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. શાંતિલાલે કશો જવાબ ના આપ્યો. આટલા દિવસોથી જે વાત શાંતિલાલે છુપાવીને રાખી તે બધાને ખબર પડી ગઈ. સૌ જાત જાતની વાતો ફેલાવા લાગ્યા હતા. રોજ જેમનો શોરૂમ રાતે 9 વાગે બંધ થઈ જાય તે શાંતિલાલ આજે આજુબાજુના બધા શોરૂમને દુકાનો બંધ થઈ ગયા છતાં હજુ શોરૂમ પર જ હતા. પપ્પા, હવે 11 વાગવા આવ્યા છે, ચાલો હવે ઘરે જઈએ. ઘરે બધા ચિંતા કરતા હશે. શાંતિલાલને મયંક જેવા ઘરે પહોંચ્યા ત્યાં અરુણાબેન દરવાજે બેઠા બેઠા તે બેયની રાહ જોતા હતા. તમારે બેયને આજે કેમ આટલું બધું મોડું થઈ ગયું? ફોન પર ક્યારના કહો છો આવીએ છીએ, પણ આટલી બધી વાર? શાંતિલાલ અરુણાબેનની સામે જોયા વગર સીધા અંદર જતા રહ્યા. અરુણાબેને ચિંતાગ્રસ્ત અવાજે મયંકને પૂછ્યું, શું છે બેટા? મયંકે ઘરમાં બધાને દિવસભર શું બન્યું તે બધું જણાવી દીધું. તે રાતે બધા જમ્યા વગર જ સૂઈ ગયા. શાંતિલાલ હોલમાં એકલા આરામ ખુરશીમાં આંખ બંધ કરી બેઠા હતા. મને થોડા દિવસોથી લાગતું જ હતું કે તમે કશુંક મારાથી છુપાવો છો. આટલી મોટી વાત તમે મને ના કહી, પણ ચિંતા ના કરો, ઠાકોરજી સૌ સારાવાના કરશે. અત્યારે તમે આરામ કરો, નહીતર તમારી તબિયત બગડશે. મને થોડીક વાર અહીં જ બેસવા દે. અરુણાબેને કશું બોલ્યા વગર આંસુ લૂછતા ત્યાંથી જતા રહ્યા. અરુણાબેન ક્યાં સુધી જાગતા રહ્યા? મોડેથી તેમની આંખ મળી હતી. અચાનક તેઓ ઊંઘમાંથી ઉઠી ગયા. રાતના 2 વાગી રહ્યા હતા, છતાં શાંતિલાલને રૂમના જોતા તેઓ હોલમાં ગયા, પણ શાંતિલાલ ત્યાં ના હતા. અરુણાબેન હોલમાં આવ્યા તો તેમણે જોયું કે શાંતિલાલ ત્યાંય ન હતા, એટલે તેઓ તરત પૂજા રૂમમાં ગયા. અરુણાબેન જાણતા હતા કે જ્યારે પણ શાંતિલાલને કોઈક ચિંતા હોય, મુશ્કેલી હોય કે કશાક પ્રશ્નો તેમને મૂંઝવતા, ત્યારે શ્રીમદ ભાગવત ગીતા વાંચવાનો તેમનો નિયમ. તેઓ હંમેશા કહેતા કે મનુષ્ય જીવનના દરેક પ્રશ્નોનો જવાબ તેમાં છે. શાંતિલાલ ત્યાં જ હતા. અરુણાબેન પણ ત્યાં જઈ બેસી ગયા. તમને તમારા પ્રશ્નનો જવાબ મળ્યો. હા, તું તો જાણે જ છો ને, ગીતાના વાંચન બાદ હું મુશ્કેલ સમયમાં નિર્ણય લઉં છું. ગીતામાં ભગવાને કહ્યું જ છે, જ્યાં ધર્મ હશે ત્યાં હું હોઈશ, અને જ્યાં ધર્મ હશે ત્યાં વિજય નિશ્ચિત છે. મનુષ્ય તેના કર્મનું ફળ મળે જ છે, તેમાં નિયતિ કશો પક્ષપાત કરતી નથી. આપણે તો માત્ર નિષ્કામ કર્મ કરવાનું છે. હું વ્યર્થ ચિંતા કરતો હતો. મારા કર્મ અનુસાર મને ફળ મળવાનું જ છે. જો ધર્મ મારા પક્ષમાં હશે તો જરૂર હું આ મુશ્કેલીમાંથી બહાર આવીશ. સાચું કહ્યું તમે. અરુણાબેન શાંતિલાલને ચિંતામુક્ત જોતા તેમની ચિંતા પણ દૂર થઈ. બીજા દિવસે સવારે સૌ સમય પર
ડાઇનિંગ ટેબલ પર હાજર હતા. ત્યાં જ મયંક તૈયાર થઈને નીચે આવ્યો. શાંતિલાલને ગઈકાલ બાદ સ્વસ્થ જોતા તે ખુશ થયો. પપ્પા, અરે મયંક દીકરા, આવ, નાસ્તો કરી લે, તું ચિંતા ના કર, ઠાકોરજી બધું ઠીક કરી દેશે. આપણે એમ હાર નથી માનવાની. હું એમ જ કહું છું. પપ્પા, જોજો, આપણે જરૂર જીતીશું. મયંક બેટા, તું શોરૂમ પર જા, હું જરા મંદિરે જઈને આવું છું. મયંકને કહી શાંતિલાલ મંદિરે જવા નીકળ્યા. શાંતિલાલ મંદિરમાં દર્શન કરી બહાર આવે છે. ત્યાં તેમનું ધ્યાન ત્યાંથી થોડેક દૂર એક દુકાન પાસે ઉભેલા રમણીકભાઈ પર પડે છે. તે તેમને બોલાવા જાય છે. ત્યાં જ એક કાર આવીને ઊભી રહે છે. શાંતિલાલ તે જોઈ ત્યાં જ અટકી જાય છે. એક વ્યક્તિ તે કારમાંથી ઉતરી રમણીકભાઈ જ્યાં ઊભા હતા ત્યાં જાય છે. તે બંનેને એક બાજુ ખૂણામાં જઈ કશીક વાતચીત કરે છે. પણ આ શું? આ તે જ માણસ હોય છે જેની પાસેથી તે દિવસે શાંતિલાલે ચોરીનો ઓર્ડર લીધો હતો. તેને શાંતિલાલ ઓળખી જાય છે. તેઓ પણ ત્યાં જાય છે, પણ થોડુંક અંતર રાખી બંનેની વાત છુપાઈને સાંભળે છે. તમે કહ્યું હતું તે રીતે અમે તો અમારું કામ કરી દીધું. અમને જાણવા મળ્યું છે કે પોલીસ તપાસ કરી રહી છે, પણ જો અમારું નામ આમાં આવ્યું તો, અરે તમને ખબર તો છે હું ખોટું કરતો પણ નથી ને ખોટું થવા પણ દેતો નથી. એટલે ચિંતા મુક્ત થઈ જાઓ. પોલીસ તપાસ તો તે પેલા શાંતિની કરશે અને તેને જ પકડી લઈ જશે. આપણે પ્લાન જ એવો ઘડ્યો છે. તે બિચારો શું કરી લેશે? તે તો પોતાને જ ગુનેગાર માનતો હશે ને કબૂલ્યું પણ કે ચોરીનો ઓર્ડર તેની પાસે છે. તે મને જ્યારનો હું વેપાર કરું છું ત્યારનો મારી વચ્ચે આવે છે. દરેક વેપારીને તેની સાથે જ વેપાર કરવો હોય છે. મારા દરેક ઓર્ડર તે લઈ જાય છે. મારા રસ્તા પરનો કાંટો છે, કાંટો, હું તો તેને ઉખાડીને જ રહીશ. પણ એટલું યાદ રાખજો, અમે જો ફસાઈ ગયા તો તમારું નામ લેતા ખચકાશું નહીં. અરે એવો વખત જ નહીં આવે. પણ થોડાક દિવસ જ્યાં સુધી આ મામલો પતી ન જાય ત્યાં સુધી છુપાયેલા જ રહેજો. તે બંનેને પોતાની તરફ આવતા જોઈ શાંતિલાલ છુપાઈ ગયા. તે વ્યક્તિ પોતાની કાર બેસી જતો રહ્યો. શાંતિલાલે તે ગાડીનો નંબર નોંધી લીધો. ત્યારબાદ રમણીકભાઈ પણ જતા રહ્યા. તે બંનેના ગયા બાદ શાંતિલાલ વિચારવા લાગ્યા, આ રમણીક મારા પ્રત્યે આવી ભાવના રાખે છે, તેમને ઘણું દુઃખ થયું. તેઓ વિચારે છે કે હવે આગળ શું કરવું. તેમની પાસે રમણીકભાઈ વિરુદ્ધ કશા પુરાવા તો હતા નહીં. પછી અચાનક કશું યાદ આવ્યું હોય તેમ તેઓ પોલીસ સ્ટેશન જવા નીકળ્યા. શાંતિલાલ જેવા રમણીકભાઈને પેલો વ્યક્તિ ગયા કે તરત તેઓ પણ પોલીસ સ્ટેશન જવા નીકળ્યા. પૂરા રસ્તે તેમને એક જ વિચાર આવતો હતો કે હું તો રમણીકભાઈને પોતાના મિત્ર માનતો હતો ને એમણે તેમના વિશે આવી ભાવના રાખી. તેઓ ઠાકોરજીનો આભાર માનતા હતા કે તેમણે સામેથી પોતાની સમસ્યાનો ઉકેલ શોધી આપ્યો. શાંતિલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં બહાર બેઠેલા હવલદાર પાસે જઈ કહ્યું, મારે ઇન્સ્પેક્ટર સિંહાને મળવું છે. સાહેબ હમણે મીટિંગમાં છે, થોડી વાર રાહ જુઓ, તેઓ આવે પછી પૂછીને જણાવું. સારું કહી શાંતિલાલ ત્યાં બહાર બેસી ગયા. તેમની રાહ જોવા લાગ્યા. કલાક પછી ફરી તેઓ હવલદાર પાસે જઈને પૂછ્યું, સાહેબ આવી ગયા છે, તમે બેસો, મેં કહ્યું ને આવશે એટલે જણાવીશ. શાંતિલાલ ફરી પોતાની જગ્યા પર આવીને બેસી ગયા. તેમણે મયંકને ફોન કરી જણાવી દીધું કે તેમને શોરૂમ પર આવતા મોડું થઈ જશે. આ બાજુ 1:30 વાગ્યે મીટિંગ પૂરી થયા બાદ ઇન્સ્પેક્ટર સિંહા પોતાની ચેમ્બરમાં આવ્યા. શાંતિલાલે ઈશારાથી હવલદારને
અંદર જવા માટે રજા માંગી ને પેલો હવાલદાર ઇન્સ્પેક્ટરને પૂછી બહાર આવ્યા. જાઓ સાહેબ, 5 મિનિટ છે, તમારે મળવું હોય તો મળી લ્યો, વધારે સમય ના બગાડતા, કહી હવાલદાર ત્યાંથી જતો રહ્યો ને શાંતિલાલ અંદર ગયા. આવું સાહેબ. હા બોલો. શાંતિલાલ, સર, મારે તમને આ કેસ માટે એક અગત્યની બાબત જણાવવાની છે. કહો. આજે સવારે જ્યારે હું મંદિરેથી ને ઇન્સ્પેક્ટર તેમને સવારે સાંભળેલી સઘળી વાત જણાવી દીધી. તો તમારે કહેવું એમ છે કે રમણીકભાઈએ આ બધું કર્યું છે. તમે તેમને ગુનેગાર માનો છો? ના, હું એમ નથી કહી રહ્યો. મેં તો બસ આજે જે સાંભળ્યું તે જ કહ્યું છે. તેના વિશે તમારી પાસે કશા પુરાવા છે? ના સાહેબ. તો અમે કેવી રીતે તમારી વાત માની લઈએ? અને કદાચ તમારી વાત સાચી પણ હોય તો કયા આધાર પર અમારે રમણીકભાઈને અરેસ્ટ કરવા? પણ સાહેબ, આ કદાચ તમારા બંનેનું જ કાવતરું છે કે શું, કે પછી આવી રીતે જ કાયમ તમે બંને વેપાર કરતા આવ્યા હોય ને હવે ફસાઈ ગયા એટલે અમારું અન્ય દિશામાં ધ્યાન દોરવા આ નાટક રચ્યું છે કે તમારી બંનેની લડાઈમાં પોલીસને વચ્ચે લાવશો. આ સાહેબ, તમે કેવી રીતે વાત કરો છો? મેં તો તમને સત્ય જ કહ્યું છે. સત્ય સામે લાવવાનું કામ અમારું છે ને એ અમે લાવીશું. તમે આ માહિતી આપી છે તેના પર પણ અમે જરૂર તપાસ કરીશું. હવે તમે જઈ શકો છો. શાંતિલાલ કશું કહ્યા વગર ત્યાંથી ચિંતા સાથે પાછા ફર્યા. પપ્પા, તમારે તે લોકોની વાત ફોનમાં રેકોર્ડ કરી લેવી હતી. તે તેમના વિરુદ્ધનો આપણી પાસે સચોટ પુરાવો હોય. શાંતિલાલ પાસેથી પૂરી વાત જાણ્યા બાદ મયંકે કહ્યું, બેટા, તે લોકોની આ વાત સાંભળી હું તો શું કરું તે સમજાતું જ ન હતું. મને શું ખબર કે પોલીસ મારી વાત માનશે જ નહીં. આ કાયદો જ એવો છે કે પુરાવાઓ માગે અને જેની પાસે પુરાવા હોય તેને સૌ સત્ય જાણે. તમે સાચું કહો છો કે કોઈ મહત્વ નથી. અરે શાંતિ, આમ શાંતિથી કેમ બેઠો છે? શું કશું જાણવા મળ્યું? રમણીકભાઈને દુકાનમાં પ્રવેશતા જોઈ મયંક ગુસ્સા સાથે તેમને કશું કહેવા જાય છે ત્યાં શાંતિલાલ તેનો હાથ પકડી ઈશારાથી અત્યારે શાંત રહેવા જણાવે છે. તને તો ખબર છે હું ખોટું કરતો નથી અને ખોટું થવા દેતો પણ નથી. તું ચિંતા ના કર, કંઈ નહીં થાય. જે સત્ય હશે તે સામે આવશે. આ રમણીકભાઈ સત્ય હશે એ જ બધા સામે આવશે. ત્યાં જ પોલીસ શોરૂમમાં દાખલ થઈ ને શાંતિલાલ પાસે જઈ કહ્યું, યુ આર અંડર અરેસ્ટ મિસ શાંતિલાલ. મિસ શાંતિલાલ, યુ આર અંડર અરેસ્ટ. સૌ આ સાંભળીને અચંબિત થઈ ગયા. મયંકને શાંતિલાલ રમણીકભાઈ સામે જોવા લાગ્યા. જુઓ સર, તમે અમારી વાત સાંભળો. મયંકે પોલીસને સમજાવતા કહ્યું, અમે બધી તપાસ કરી લીધી છે. બધા પુરાવા એ જ સાબિત કરે છે કે શાંતિલાલ દોષિત છે. તમારે જે કહેવું હોય તે પોલીસ સ્ટેશને આવીને કહેજો. સાહેબ, તમે ઇન્સ્પેક્ટર રાવત. શાંતિલાલ ઇન્સ્પેક્ટર રાવતને ઓળખી ગયા. હું શાંતિલાલ. તે દિવસે હોસ્પિટલે આપણે મળ્યા હતા. હા, યાદ આવ્યું. હું ખોટું કરતો નથી ને ખોટું થવા પણ દેતો નથી. સાહેબ, આવા પ્રમાણિક માણસ પર આવો આરોપ ના લગાવો. રમણીકભાઈ એ વચ્ચે પડતા કહ્યું, શું તમે પણ આમાં સામેલ છો? અરે ના ના સાહેબ, તમે તો કેમ તેમનો પક્ષ લ્યો છો? સાહેબ, અમે તો મિત્ર છીએ. અમે બંને વર્ષોથી સાથે છીએ. એટલે જ તો કહું છું. તમે આમના વિશે બધું જાણતા જ હશો. શું તમે ક્યારે આ કંપની પાસેથી કોઈ દિવસ ઓર્ડર લીધો છે? હા, અમે પણ લઈએ છીએ, પણ અમારી સાથે આવું કશું થયું નથી. અમારે તમારા ગોડાઉનની પણ તપાસ કરવી પડશે. પણ મેં શું કર્યું છે? કેમ તમે પણ આ કંપની પાસેથી ઓર્ડર નથી લેતા? એટલે હા, પણ આ શાંતિ પાસે તો ચોરીનો ઓર્ડર છે. તમે હમણાં તો તેમને પ્રમાણિક વ્યક્તિ ગણાવતા હતા ને, હવે આવું કહો છો? ઇન્સ્પેક્ટરને રમણીકભાઈની ઉલટ તપાસ કરતા જોઈ મયંક અને શાંતિલાલને
કશું સમજાતું ના હતું કે આ બધું શું થઈ રહ્યું છે. અબ એ તો એવું છે ને સાહેબ, આ તો અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે મેં કહ્યું. તો તમને કેવી રીતે ખબર પડી કે તે ચોરીનો ઓર્ડર છે? કોઈ કે એમને ફસાવા પણ આ બધી યોજના ઘડી હોય તો હવલદાર પેલા તે ચોરને લઈ આવો. તો એટલે રમણીક શેઠ સાથે તેમની ઓળખાણ કરાવીએ. હવલદારને વ્યક્તિને લઈ આવ્યો કે જે તે દિવસે શાંતિલાલ સાથે ડીલ સાઇન કરવા આવ્યો હતો. રમણીકભાઈ તેને જોઈ સાવ ચૂપ થઈ ગયા. તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. સાહેબ, આમાં હું વચ્ચે ક્યાંય આવ્યો? તમે ગુનેગારને પકડવાનું છોડી મને ગુનેગાર કહો છો? મેં તો કશું કર્યું જ નથી. તમે જ અમને જણાવો છો. કહી ઇન્સ્પેક્ટરે શાંતિલાલ પાસે ગયા. શાંતિલાલ, તમે જે વાત પોલીસ સ્ટેશન પર કહેવા આવ્યા હતા તે વાત સાચી નીકળી. આ રમણીકભાઈએ તમને ફસાવ્યા છે. તમે જે ગાડી નંબર આપ્યો તેના પરથી અમે શોધ કરી તો આ વ્યક્તિ પકડાઈ ગયો અને અમારી મહેમાન ગતિથી તેણે તરત જ સત્ય હતું તે કહી દીધું. તમે જ્યારે પોલીસ સ્ટેશનથી નીકળતા હતા ત્યારે હું તમને જોઈ ગયો હતો. મેં ઇન્સ્પેક્ટર સિંહા પાસેથી તમારા વિશે પૂછ્યું તો મને વિશ્વાસ જ ન બેઠો કે તમે આવું કંઈ કરી શકો. એટલે મેં આજે જ તપાસ કરાવી ને ગુનેગારને પકડી લીધો. આ તો બસ રમણીકભાઈને તેમની જાળમાં ફસાવવા અમારે થોડું નાટક કરવું પડ્યું. આભાર સાહેબ. મને મારા ઠાકોરજી પર પૂરો વિશ્વાસ હતો કે તેઓ મને બચાવી લેશે અને રમણીકભાઈ, મને તમારી પાસેથી આ અપેક્ષા ન હતી. મેં આજ સવારે મંદિરે તમારી ને પેલા વ્યક્તિની વાત સાંભળી લીધી હતી. હું તમને મારા મિત્ર જ માનતો હતો અને તમે મારી સાથે આવું કર્યું. શાંતિ, તું પહેલેથી જ મારા વ્યવસાયમાં વિઘ્નો પાડતો આવ્યો છે. તારા લીધે મારે કેટલાય નુકસાન વેઠ્યા પડ્યા છે. એટલે હું તારાથી ત્રાસી ગયો હતો. બસ મારે તને કોઈ પણ રીતે હરાવવો હતો. તને મારી ખબર તો છે ને હું ખોટું કરતો નથી ને ખોટું થવા પણ દેતો નથી. આ ઇન્સ્પેક્ટર વાત સમજતા જ નથી ને હવલદાર રમણીકભાઈને પેલા વ્યક્તિને પકડીને લઈ ગયા. શાંતિલાલ, આભાર મારો નહીં પણ પેલા મજૂરના નાના કિશોરની માતાનો માનો. તમે તે દિવસે તેમને મદદ કરી હતી તેનું તમને આ ફળ મળ્યું છે. તે કિશોરની જેમ તમે પણ નિર્દોષ બચી ગયા. તેની માતાએ તમને ઘણા આશીર્વાદ આપ્યા હતા. એક માનો આશીર્વાદ ને શ્રાપ ક્યારેય ખાલી જતા નથી. આમ શાંતિલાલને તેમની પ્રમાણિકતાનું કર્મ ફળ મળ્યું અને રમણીકભાઈને તેમના કપટનું મિત્રો. વાર્તા અહીં સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. અને આપણી આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરીને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો અને સૌથી પહેલા તમને અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, આમાં કોઈ પણ અમારી ભૂલ હોય તો પણ ચોક્કસ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ.